હર હર મહાદેવ. હવે હું કહું તે ઓઢાડ્યો કે આ ઓઢાડી દીધી ઓઢાડવાની છે. હવે આમાં એવું લખ્યું છે ગોરદાદા સાર ઓઢાડવાની છે શિવાભાઈ આપણે ગોંડલિયા તરફથી કથા બે રે એમ મોજ આવે એમ તમતારે ઓઢાડતા જજો સાલ. અને મને કથામાં બહુ વિક્ષેપ ન પડતા તમારે પછી બહુ પ્રચાર હું કરવું તો આમ એક હાથને દાન જો બીજા હાથથી ખબર ન પડવી જોઈએ. હમણાં હું કે ને પાછો હું આવું કરું તો બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. બોલે કૃષ્ણ કનૈયા. અમારે ઋષિકુમાર છે આજે અભ્યાસ કરે છે પણ આમ કે તૈયાર થાય 2-3 વખત આવી જાય. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. હૃદયાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ સકલા પરસ્મે નારાયણાય સમર્પયા. બોલે શ્રી કૃષ્ણ કનૈયા. ભાગવતજીની અંદર એમ કહેવાય કે મહાભારતનું યુદ્ધ શું કામ થયું? એક સ્ત્રીના માટે. લ્યો આંધળા જ હોય ને લે મૂંગી બેઠી હોત તો શું વાંધો હતો? ત્રીજે માળે ઊભી એમ કે દુર્યોધન ને કે પૂછતું જ નથી, આંધળો છે એનો બાપ જી આંધળો જ હોય ને ધોતી હું શું લઈ લીધું? જળ ને થળ ને જળ આવો. હા, માયાવી નગરી છે આ બધી બાપા. ક્યાં જળ નું થળ થઈ જાય, ક્યાં થળ નું જળ થઈ જાય કઈ ખબર નથી. માટે આ ભાગવત કથા આપણે એમ કે 1.5 વર્ષ જીવવાના છે, આ બધું ભેગું થાય મોજ કરશો, એ બધું ખોટું છે બાપ. ભાગવત ની અંદર ભાન કરાવે. આ જીવને જયારે જવાનું હોય તે બધી અગાઉથી સંકેત મળે આવો, પણ આપણને કઈ ખબર રહેતી નથી. પછી આમ ઉભો રહીને ઠીક આપણને કે મેં કઈ કર્યું નથી, મેં આવશે અજામિલ ની કથા બધું, પણ મને વિચાર જલ્દી પહેલા કહી દઉં બધું. બહુ ઉતાવળ છે મને યાદ જેની જે કાંઈ વાંધો નહીં. પરમાત્માની કૃપાએથી જે કાંઈ ઉપરથી આવે એ તમને મોકલું છું વાયા કરીને. હું તો મને કઈ એવી ખબર પડતી નથી. પણ આ પાંડવો અને કૌરવો યુદ્ધનું કારણ એક સ્ત્રી હતી. રામ રાવણનું યુદ્ધ થયું, કઈક જીવોના સહાર થયા, એની પાછળનું કારણ પણ એક સ્ત્રી જ હતી. સીતાજીનો ઉત્પન્ન થયા હોત તો ક્યાંય મેળ જ ન. એમ તો એને જમીનમાંથી ઉત્પન્ન થયા છો,
એટલે હવે એ ભગવતીએ પોતે અવતાર લીધો એને હું શંકર ભગવાનના ધનુષને ઘોડો કરીને રમતી આવી તાકાત વાળી આ યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંચિતા આવ્યા યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંચિતા નમસ્તે 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 નમો નમઃ યા દેવી સીતાજી જો ન હોત તો રામાયણ નો રચાત, દ્રૌપદી નો હોત તો મહાભારત નો રચાત. આજ યુદ્ધ તો બધું પૂરું થઈ ગયું. ભાઈ યુદ્ધ પૂરું થાય એટલે કઈ સારા સમાચાર ન હોય કે એટલે મરી ગયા હોય કે મળદા પડ્યા હોય, એમાં કઈ સારું વાતાવરણ ન હોય, બધા ફરવા નીકળ્યા હોય. જે જીવતા રહી ગયા તે ભાંડવો આમ જ્યારે બધું જોવા માંડ્યા, ઓહ એ બધાય બીજાનો તકલીફ નહીં, પણ ભીષ્મ પિતામહની આંખો આમ ટકમક ટકમક થાય કે આ જીવતો લાગે, હાલો જાય. યુધિષ્ઠિર ને બધા ગયા, આમ જોયું ત્યાં ભીષ્મ પિતામહ જીવતા કે હજી આટલા બધા બાણ તમને વાગ્યા છે, આ બાણની પથારી ઉપર ઉતા છો અને હજી તમારો જીવ કેમ ટકેલો? તદવે ધનુસ્તા આ ધનુષની ઉપર ઉતા છો, ફોહરવા નીકળી ગયા છે બાણ. આ બાણ છે ના હૃદય ફોહરવું બાણ નીકળે મને જીવતો રે. આ ઉલ્લુ બનાવવાનો ધંધો નથી. આ બાણ છે પરમાત્માના શ્રદ્ધા રૂપી બાણ, એની સૈયા ઉપર ખૂતા છે. આપણે બહુ દુઃખી થવા માટે શ્રદ્ધા મૂકી દઈ કે અડદની દાળમાં શ્રદ્ધા, મગની દાળમાં. હું તો 11 રહું છું, 11 રહે છે, 11 રાતના ફરાળ કરવાનો. હવે નવીન નીકળ્યું છે, લોટ નીકળ્યો પૂરી હારી થાય એવું. પછી તાપમાં આવ્યું તે સ્વામિનારાયણ વાળાને ખબર પડી, ચોખા ઘીના 100 ડબ્બાના લાડવા કરીને ખાઈ ગયા છે કે આ તો ગાયની ચરબી હતી. હું કરી લેવું, ઓકીને કાઢી નખાય. આમાં લખ્યું છે ક્યાંય ધર્મ રહ્યો નથી, બધે અધર્મ વ્યાપી ગયો છે. આમાં તો મારો દીનો નાથ બતાવે બાપ. ક્યાંય શુદ્ધતા રહી નથી. કોઈ દાવો કરે કે મારું શુદ્ધ ઘી છે, ક્યાંય શુદ્ધતા નથી. એમાં આ વાયુ ખોટો અંદર આવી જાય તો સાચું હોય તો ખોટું થઈ જાય. એમાંથી બચાવે તો આ ભાગવત શાસ્ત્ર. મહાભારતનું યુદ્ધ થયું અને એમાં ભીષ્મ પિતામહ આમ રડે છે
કૃષ્ણ ભગવાન હારે હતા. હા, મુખ્ય ખલનાયક છે હોય, બધાડે ખરો પાછો ભેગા કરી દે. હા, આવું નાટક કોઈને આવડે નહીં. એટલા માટે આપણે કઈ નટવર નાનો રે કાનો રમે છે મારી પેટમાં, બાલકુંવર નાનો રે કાનો રમે છે મારી પેટમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી પેટમાં. આપણે થોડોક ઝલક જ દેવાની હોય, બહુ આખું ગીત ગાય તો પછી કથા ક્યારે કરવી? ભગવાન પોતે આમ હામું જોયું ભગવાન કૃષ્ણનો. એ કે શું તકલીફ છે? આ જીવ જવાનું શું વાર છે? હવે કોની વાટે છે? મેળ તો પડી ગયો છે, હવે વાણથી આખું શરીર તો વીંધાઈ ગયું છે. હા, હવે આ જીવ હું કામ ટકાડ્યો? ત્યારે ભીષ્મ પિતામહ કે હે દીનાનાથ, આ જીવ શું કામ ટકાડ્યો છે? સાંભળો. રોગાન શેષાન પહંસી તુષ્ટા रुष्टा तु कामान सकलान विष्टान त्वामाश्रितानां नदीपन्नराणां त्वामाश्रितां यस्यतां प्रयान्ति। આ શરીરમાં શક્તિ કેમ ધારણ કરવી? હા, આપણા શરીરમાં શક્તિ છે પણ આમ પ્લગમાં આંગળી ભરાવો ખબર પડી છે, ઠેકડા મરાવી દે. હા, એ વિદ્યુત શક્તિ છે. આપણા શરીરમાં વિદ્યુત શક્તિ છે પણ તમારે આપણે સહન કરવાની તાકાત હોય ને ત્યાં સુધી વાંધો ન આવે. 6 વોલ્ટની બેટરી અડો તો વાંધો ન આવે. પણ આજે બાણસૈયામાં આ શરીરને વિંધી નાખ્યું છે અને છતાંય આ જીવ ટકાયો. કૃષ્ણ ભગવાન પ્રશ્ન કરે ભીષ્મ પિતામહને કે આમ કેમ? અને ત્યારે ભીષ્મ પિતામહ એનું તો બહુ સરસ ગીત છે પણ ટૂંકમાં કહી દઉં. गोविंद मेरी यह प्रार्थना है, भूलूं मैं कभी नाम तुम्हारा। हे भगवान, मारी एक प्रार्थना है, ई केवा हटो जो आ जीव टकावे रहे। ई के हूँ वयो जाओ અહીંથી પરલોકમાં તો તમારું નામ કોઈ દી મારા હોઠ ઉપરથી આગું ન થાય, સતત તમારું સ્મરણ રહે. બીજું ઈ કે અત્યારે દક્ષિણાયન હાલે છે, સૂર્ય દક્ષિણ દિશામાં કહે ને દક્ષિણાયન કહેવાય. 68 મહિનામાં ચાલુ થાય. આ દક્ષિણાયનના સૂર્યની અંદર મને યમલોકમાં વાસ થાય, એટલે મારે યમલોકમાં જવું ને મેં એવા કોઈ કર્મ કર્યા નથી. હા, મેં એનો અનાજ ખાધું છે કૌરવોનું, એટલે હું એના પક્ષમાં રહ્યો. હાજા કોણ છે એની મને ખબર હતી. દીનાનાથ, જ્યાં તમે હો ને ત્યાં જ હું હોઉં, પણ મેં એનું અનાજ ખાધું છે. દ્રોણાચાર્ય આચાર્ય થઈને બેઠા, જ્ઞાની, છતાંય કૌરવનો પક્ષ લીધો. શું કામ? ઈ કે મારા ઘરમાં દૂધની ગાય નહોતી. એક રાજા પાસે મેં ગાય માંગી, મારો દીકરો અસ્વસ્થામાં દૂધ હાટું વલખા મારતો હતો અને આ બ્રાહ્મણના દીકરાને કોઈ ગાય નહોતી આપી, અને ત્યારે મને આ કૌરવ ગાય આપી હતી. મારો દીકરો મેં મોટો કર્યો, માટે કૌરવનો પક્ષ મેં લીધો. બધા ચોખવટ કરવી પછી જ ઉપર જવાનો મેળ પડે. તમે કરેલા કર્મને તમારે ભગવાન પાસે પ્રગટ કરવા પડે. બધાએ કર્મ પ્રગટ કર્યા. ભીષ્મ પિતામહે કીધું કે પરમાત્મા, મેં કઈ ભૂલ નથી કરી, મેં તો મારી ફરજ બજાવી છે. હું તમને કોઈ દી ભૂલ્યો નથી પ્રભુ. એક બાણ ખાતો હતો ને ત્યારે તમારું નામ લેતો હતો, એટલે એ બાણ સૈયા પર હું તો મારો જીવ ગયો નથી. પણ હવે તમે કરેલી પ્રતિજ્ઞા તમે કેમ તોડી? મને એનું દુઃખ છે. ભગવાન કે હું હથિયાર હાથમાં નહીં લઉં, અને છતાંય સમય આવ્યો છે હથિયારે લીધું. એ કે હથિયાર ક્યાં જોયું? પડ્યું હતું રથનું. બધું નહીં બગતા, આનું નામ પરમાત્મા. હટે નમે દ્વેષ રાગો નમે લોભ મોહ મદો મેવ મે પાથ
પરમાત્માને કોઈ દેશ રાગ નથી. એને શ્રાપ આપ્યો છતાં એ કે તું વાંજ્યો રે તારે કોઈ દી સંતાન જ નહીં થાય. તો પણ હા સુખ और दुख में आनंद रहवे हरदम हरि गुण गावे साधु ओ नर हमको भावे. સુખમાં અને દુઃખમાં એમાં સમતા રાખવાની અને એ પરમાત્માને ગમે. કહેવાનો ભાવ એ છે. તો સુખ અને દુઃખ કોઈ શ્રાપ આપે તોય ભલે અને કોઈ આનંદ કરાવે તો ભલે. તો આજ વિશ્વ પિતામાં પ્રભુને પ્રાર્થના કરે કે હે પ્રભુ ઉત્તરાયણના સૂર્ય થાય ત્યારે આ દેહ છોડી કાંઈ વાંધો નહીં. પાછો ઉત્તરાયણના સૂર્ય ગયા તોય ભગવાન ગયા હોય ને દયાળુ છે, નકર ન ગયા હોત તો હું ને પણ વચન આપ્યું હતું અંતકાલે મહા દુઃખમ તસ્માત જાગૃહિ જાગૃહિ. અંતકાલે હું તને દર્શન આપીશ બાપ. ભક્તને વચન આપ્યું મેં, એ નહીં તોડું. અને જ્યારે ખરેખર અંતકાલ આવ્યો અને અત્યારે અર્જુનને કહે છે તારે જ્ઞાન લેવું છે તો હા એ કેમ પગમાં એનો ઉભો રહેવાય મોઢા પાસે ઉભો રહે તો કે ના રે ના. જ્ઞાન ક્યાં મળે ભગવાન કે કોઈના ચરણોમાં પડો તો. અને એ ભીષ્મ પિતામાં ત્યારે આત્મા વિશે વાતો કરે છે. ભાગવતમાં તો બહુ બહુ વિશાળ એની અંદર આપ્યું છે કે આત્મા કોણ છે, આ જીવ કોણ છે, આપને કોણ હારા નરા કર્મ કરાવે છે, શા કારણથી આ જીવ દુઃખી થાય છે. આ બધું આત્મજ્ઞાન જો આપ્યું હોય ભીષ્મ પિતામહની જે પ્રત્યે એની સ્તુતિ છે ભગવાનની એમાં બહુ સારી અને એ પ્રાર્થના છે ગોવિંદ મેરી યહ પ્રાર્થના હૈ ભૂલું ન મેં કભી નામ તુમ્હારા. અને એ પ્રાર્થનાનું ફળ અને એમ કહેવાય કે ભીષ્મ પિતામહે દેહ છોડ્યો ને ત્યારે એની જ્યોતિ બ્રહ્મરૂપ જ્યોતિ પરમાત્માના સાથે ભળી ગઈ. અને આજે 5 પાંડવો એનો વિજય થયો, આનંદ થયો. પછી યજ્ઞ કર્યા, પાપ હોય તો બાળવો તો પડે. અને આ બધા યજ્ઞો કરી શાંત થયા. એમાં વિદુરજીનું પાત્ર વિદુર વાણી વર્તન ને વ્યવહાર ત્રણ હારા હોય અને વિદુર કહેવાય. અને માંડલ્ય ઋષિનો શ્રાપ હતો એટલે પૃથ્વી ઉપર આવ્યા હતા દાસી પુત્ર થઈને. ઉપર એવું હાલતું છે. હવે એવી કથા છે માંડલ્ય ઋષિ એમ કહેવાય કે એનો દેહાંત થઈ ગયો છે એને યમલોકમાં લઈ ગયા. હવે યમલોકમાં ગયા એટલે એ કે હું ઋષિ મુનિ તપ કરું એટલા બધા વર્ષો અને મને યમલોકમાં શું કામ, તમારી એમાં કંઈક ભૂલ થાય. આમ ચોપડો જોયો એ કે તું નાનો હતો 3 વર્ષનો ત્યારે એક પતંગિયાને કાંટાથી વીંધ્યું એટલે તારા એમ. એ કે એ વાત ખોટી પડે. નાનું બાળક તો અજાણતા પાપ કરે એને પાપ ન કહેવાય, જો ડખો એટલે ન્યાય હોત ને આવું થાય. અને પછી એને યમરાજાને શ્રાપ આપ્યો કે જા તું દાસી પુત્ર થઈને પૃથ્વી લોકો પર ભટકવા માંડી અને તારું માન મર્યાદા કોઈ રાખશે નહીં. દાસી પુત્ર થઈને બધા બોલાવે. અને એ વિદુરજી આવ્યા જગતની અંદર દાસી પુત્ર, છતાંય સેનાપતિ હતા. લ્યો બોલો, કૌરવના બધા ભાઈબંધો હતા ને દુર્યોધન, જેની બુદ્ધિ ફરી ગઈ હોય આ એના મિત્રો બધા એના નામ લ્યો તોય મજા આવી જાય. આ બુદ્ધિના ભ્રમિત કરનારા બધા એના મિત્રો હતા. કૌરવો હતા. છતાંય ઈ કે શંકા છે હું જીતીશ કે નહીં. એના ભાઈઓમાં છે એને ભરોસો નહોતો, પછી હારે જ ને. અને 5 પાંડવો હતા પણ એકબીજામાં શ્રદ્ધા હતી એ બધાને. અને ઈ કે બીજી શ્રદ્ધા હોય ન પણ અમારે હારે અમારો દીનો નાથ છે.
અમારી હારે પરમાત્મા છે, એટલે અમારો વિજય નિશ્ચિત છે. અને થયો. પરમાત્મા કૃષ્ણ એની લીલાઓ આપણે જ્યારે ગાશું ત્યારે આપણને ખબર પડશે કે પરમાત્માની લીલા ગાતા ગાતા પણ કેવી મજા આવે. આજે યુધિષ્ઠિરને રાજ્ય પ્રાપ્ત થયું. ભાઈઓના ઝઘડા કરીને મેળવે છૂટક્યો કર્યો અને રાજ મળ્યું, પણ એમાં કઈ એને હક નહોતું. બીજા રાજાનું રાજ લઈ લીધું હોય ને તો એમ થાય કે માતો નહીં, પણ આ તો હગા ભાઈઓને મારીને રાજ લીધેલું છે, એમાં કઈ સુખ આવે નહીં. પરમાત્માને સમજાવે કે બહુ રાજ્ય કર્યું સારી રીતે સુખ શાંતિપૂર્વક, પણ કળિયુગ આમ પાદરમાં આવી ગયું હતું. યુધિષ્ઠિરને કઈ હારકો મેળ ન પડે, ઉલ્કાપાત થાય. હમણાં થયા હતા ખબર છે, કઈક 22 તારીખે વાયુ ખૂણાની અંદર ઉલ્કાપાત. એટલે તારોડિયા ખરતા હોય ને જોવાય નહીં હોય, દોષ લાગે છે. પછી ઘરમાં ઉલ્કાપાત થાય, ઘણા જોવા અગાશીમાં જ ચડે છે, પણ અમારા શાસ્ત્રમાં લખ્યું ઉલ્કાપાત થાય ને જોવાય નહીં. ટીવીમાં આવે તેવું કરવું જેવું લખી નથી દીધું. બધું નો એ ટીવી કે એમ કરાય. તો ઉલ્કાપાત થવા માંડ્યા. પછી તો એક ભાઈ આવ્યા યુધિષ્ઠિર પાસે, એ કે આ મેં યંત્ર બનાવ્યું છે. શું છે? એ તો કે ચોર લૂંટારાનો બહુ ભય છે, તાળું નામનું યંત્ર. એ પાંડવો વખતે આ તાળું ની શોધ થઈ. ડેલે તાળું મારીને વહી જાય. આપણને એમ કે આ તાળું માર્યું કોઈ ન લઈ જાય તો એ બધું ઠપ કરી જાય ને, બાણા ખેડવીને લઈ જાય, નકુસા તોડીને લઈ જાય, પણ લઈ જાય. આપણે તાળામાં વિશ્વાસ છે, પરમાત્મામાં વિશ્વાસ નથી. તાળું ની શોધ થઈ એટલે યુધિષ્ઠિરને નક્કી થયું કે હવે કળિયુગ પાદરમાં નહીં આવે, ઘરમાં આવે ને ત્યારે લાગે. હાલો આપણે કઈ સારો વિચાર કરીએ. પછી વિદુરજીને ધૃતરાષ્ટ્ર મળ્યા. ધૃતરાષ્ટ્રને કીધું કે તમે હું આ કોકના રોટલા ખાઈને બેઠા છો, એક તો યુદ્ધ કરીને છોકરાને મારી નાખ્યા, તમને શરમ નથી થતી? શું છે? એ કે તમારે મુક્તિ કરવી હોય તો આમ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરો, હિમાલય બાજુ. પછી એને શરમ થઈ. એ કે વાતે સાચી છે, બે ભાઈઓને બાજણું કરાવ્યું, મેં કાંઈ હાજી છોકરાઓને શીખવાડી આપી નહીં, અને છેવટે બધું ભસ્મીભૂત થયું. અને આજ વિદુરજીના કહેવાથી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર બે પ્રયાણ કર્યું અને મુક્તિ થઈ ગઈ. બધા સમાચારે મળી ગયા યુધિષ્ઠિરને, અને વિદુરજીની પણ એ જ દશા થઈ. આ બાજુ યુધિષ્ઠિર ઈ કે અર્જુનજી મૂકવા ગયા છે ભગવાનને, તો હજી કેમ આવ્યા ને? આ 6 મહિના થઈ ગયા. અને 6 મહિનાથી અર્જુનજી દેખાણા નહીં. એ કે હારા સમાચાર કાંઈક લઈને આવશે, ભગવાન શું કરે છે શું નહીં. આ વખતે અર્જુનજી એમ કહેવાય કે ભગવાનની સાથે એને ખૂબ આનંદ કર્યો. પણ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહિ જાગૃહિ. ભગવાન સ્વધામ ગયા. ઉદ્ધવજીએ બધી વાત કરી, આ લીલા ભગવાને કેમ હંકેલી. અને પછી અર્જુન, બાણાવાળી અર્જુન કહેવાતો, એ અર્જુન દ્વારકાથી પોતાના વતનમાં જવા માટે ચાલતો થાય છે. અને ત્યારે એના ખિસ્સામાં હતું બધું કાઢી લીધું લૂંટારોએ, કાંઈ રહેવા ન દીધું. ધનુષ્ય બાણ વાળો કાંઈ ન રહેવા દીધું, લૂંટી લીધો. તદ્વે ધનુસ્તૈષવા પ્રભવો સુમાત્રઃ. હું કે બાણાવળી અર્જુન, આ મને લૂંટી લીધો બાપ. તો કે આ શક્તિ કોની હતી? પરમાત્મા મારી સાથે હતા તો જ હું આ બાણ ચલાવતો. આ મત્સ્યવેદ મેં એનો જ કર્યો.
આ વિજયની પ્રાપ્તિ હતી પરમાત્મા જ એનું કારણ હતા. અને હું તો કાળા માથાનો માનવી છું, મારું કાંઈ ઉપજે નહીં. હવે મને ખબર પડી કે કૃષ્ણાય ગોવિંદાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાચાય શ્રી વાસુદેવાય. મેં તો એને મિત્ર માન્યા, વાસુદેવને મિત્ર. મેં એને પરમાત્મા નહોતો માન્યો, હું એને ઘણા કામ શીખતો. પણ એ મોટા ભાઈ, આજ મને ખબર પડી કે આ બધું કારણ શું હતું. યુધિષ્ઠિરને પાસે આવીને બધું કહે છે. યુધિષ્ઠિર પણ મોઢામાંથી બોલતો ખરો છે. ક્યાં મારો લાલો, મારો દીનાનાથ કૃષ્ણ પરમાત્મા કે જેણે આપણને નવું જીવન આપ્યું છે ક્યાં? મોઢામાંથી બોલી નથી હકાતું. ગદગદ કંઠે એમ કહેવાય, કાયેન વાચા મનસેન્દ્રિયેન વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યત સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. હે ભાઈ, હવે તમને પરમાત્મા ક્યાંય જોવા નહીં મળે બાપ. યાદવો અંદરો અંદર યુદ્ધ કરીને મરી પરવાર્યા બચ્યા હતા કાંઈક, એ બધા એ પ્રભાસ ક્ષેત્રમાં જતા રહ્યા. પરમાત્માએ લીલા કરી અને સુધામ ગયા. હવે પરમાત્મા ક્યાંય જોવા નહીં મળે. યુધિષ્ઠિર કે પરમાત્મા આવા રાજા કોઈ થાય કે પરમાત્મા ન હોય તો આપણે રાજપાટને શું કરવું છે? પરમાત્મા વગર પરમાત્મા ન હોય તો રાજપાટને શું કરવું? હા, રાજવા. હા, ભિખારી કે मैंने तो सब छोड़ दिया. હા, કઈ હતું નહીં છોડી જ દે ને. હા, રેલવે સ્ટેશનમાં બાવા ફેડ્યા હોય ઈ એમ કે मैंने तो इतना छोड़ दिया. ભાઈ તું રેલવે સ્ટેશનમાં હું કામ ફેડ્યો? પણ સાધુ કોણ? રજવાડા છોડી દીધા. ગોપીચંદ રજવાડું છોડી દીધું. એક બે આહોડા ટીપા પીડ્યા અને રાજા ગોપીચંદે ભેગ ધારણ કર્યો. અને એ ભેગ ધારણ કરીને ઈ કે બીજે જાજે ભાઈ. દેશ રે એ જાજે રે દીકરા પર બેસ જાજે. એને કઈ ખબર નથી, સાધુને કઈ ખબર ન કે મારી ફઈનું કામ છે કે મારા બેનનું કામ છે, કઈ ખબર ન હોય. મેળ પડી ગયો, દંગો નાખ્યો. હા, આંબલાની ડાળની હેઠે બધી ભેખ લીધો. બધી બેન પડી હતી ને એ કે તારો ભાઈ આવ્યો સાધુ થઈને, કેમ થાય? એ કે જાય ને હું બનાવું, એમાં શું થઈ ગયું? બેન પોતે ભાઈ ને કે ભાઈ આ તને પાછું રજવાડું અપાવી દઉં. હા, તું કે બધું આપી દઉં. હા, રાજ આપું, પાટ આપું, તો આ સાધુ ના લુગડા કાઢી નાખ. અને એમ કહેવાય કે ભરથોરી ના પાડી દીધી. એ રાજ ન જોઈ, મારે પાટ ન જોઈ, કોઈ વસ્તુ ન જોઈ. બે તારે જે જોતું એ કે બેન અને ભાઈના પ્રેમની આ વાત છે કે સાધુ થઈ ગયો છતાં પણ હાથમાં જાહોડાની ધાર થઈ. મા બાપ, મા દીકરાનો પ્રેમ, બેન ભાઈનો પ્રેમ. ગંગાના નીર તો વધે ઘટેર લોલ, સરકોએ પ્રેમનો પ્રવાહ રે જલ્દી જો
કાંઈક થાય ને ખમ્મા મારા વેરા. 10 મિનિટમાં કથા હવે બાકી રહી તો કોઈ ઉતાવળ ન કરે. મારે હેંકેલો કરતા વાર નહીં લાગે. જનની જોડ સખી નહીં મળે રે લોટ. હવે યુધિષ્ઠિરને એમ થયું કે હવે પરમાત્મા જગતમાં છે નહીં, તો હવે આપણે રહીને શું કરવું? પછી બધા ભાઈઓ ભેગા થયા. ભેગા થઈ અને સારો વિચાર કર્યો કે હવે આપણે શું કરવું. તો સર્વ સંમતિ અને સર્વ સંમતિથી કે હવે આપણે હિમાલય ક્ષેત્રની અંદર પ્રભુ સ્મરણ કરી અને પાપ નાશક પાંડવોને કે પાપમાંથી મુક્ત થવા શું કરવું? અમારા ભાઈઓને મારી નાખ્યા એટલા બધા. સંતોએ એને માર્ગ બતાવ્યો કે આ કાળી ધજા થઈને ધોળી થઈ જાય ને તો માનજો કે હવે તમારા પાપ ધોવાઈ ગયા. અને એ પાંડવો તીર્થયાત્રા કરવા નીકળી ગયા ભારત દેશની. તો તીર્થયાત્રા હાલીન કરતા તે કઈ વિમાન ને એવું કઈ હતું. હવે બોલો 2500 રૂપિયામાં આપણે બેઠે પૂગી. કેવી ભરવા આવો જમાનો કોઈથી નહીં આવે બાપા. પણ ભજન કરજો એટલે એ જમાનાને તમે જોઈ શકશો. નકર ગંગાજી પાછા નહીં આવી મેળ પડી જાય. યાત્રાઓ સફળ કોની થાય? આછી શ્રદ્ધા હોય એની. એક બેન હમણાં દાદરા કરીને થેલી ભરીને સંપલ લેતા આવ્યા. લ્યો ઈ કે કોને ખબર કોના છે ને પડ્યા હતા લઈ લીધા. એમાં શું છે? ગુનામાં નાવા પડે ન્યા બાદ કે મારું બુટી ઉઈ ગયું તે જ લઈ લીધું. હવે ઘેરે આવીને પાછા આદમી ને ડખો થાય. આને યાત્રા નો કહેવાય. એ ફેરો કઈ સફળ ન કહેવાય. યાત્રાની અંદર મને સુધરે કોઈને ખબર ન પડવી. ઓને ડીબી જડી તો પાછી દેવા ગઈ જેઠાણી. એ કાંઈ લો તમે ડીબી ખોવાની એ કે મને ખબર નથી. કહેવાનો ભાવ એ છે યાત્રાને મનને સુધારવા માટે યાત્રા અને પ્રવાસ છે. હજી 7000 અમારે સંઘ જાય છે દામનગરથી હાલી. કોઈને થાક જેવું નામ લાગતું એ શ્રદ્ધાનો વિષય છે. તો આજ યુધિષ્ઠિર અને બધાને યાત્રા કરવા નીકળ્યા. ધોળી ધજા ક્યાં થઈ? ભાવનગર જિલ્લો, નિષ્કલંક મહાદેવ, દરિયાનો કિનારો. હજી તમે એના ચમત્કાર જોજો. ચમત્કાર કેવો કે શિવલિંગને ઉપર અભિષેક કરે પાણી. અને એનો નિયમ કે 5:30 બધાને બહાર વયો આવવાનું. એટલો ગાળો રહેવા છે. ત્યાં કોઈ હજી ડૂબીને મર્યું નથી. દરિયો આવી જ જાય છે કમ્પ્લેટ. પણ ભરતી અને ઓટ આખા દિવસનો એક વખત આવે અને ભગવાન શંકરને અભિષેક કરે છે જળથી. અને એ જ્યાં પાંડવોએ ત્યાં શંકરની સ્થાપના કરી નિષ્કલંક મહાદેવ ને એનું કલંક દૂર થયું કહેવાનો ભાવ એ. પછી કે હવે આપણે રહીને શું કરવું છે? કલંક તો દૂર થઈ ગયું. હા, આપણું વ્હાઈટ કલર છે, સફેદ કલર એને ડાઘ લાગે તરત ખબર પડે. એટલે આ જૈન સાધુઓ બધા સફેદ કપડાં પહેરે, ખબર પડી. તો આ બહુ સત્સંગનો વિષય છે. સફેદ કલર, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આ બધા આ કલરો છે. આમાં અલગ અલગ ગુણ રહેલા છે. હા, તો કહેવાનો ભાવ એ છે આજ પાંડવોએ સફેદ કલરના જ કપડાં પહેર્યા હતા. તું તારે એ જ્યારે હિમાલયમાં ગયા ત્યાં સુધીની વાત છે. હા, તો હિમાલયમાં ભગવાનને પ્રાર્થના કરી હવે હે પ્રભુ તારી વગર અમને હોરવતું નથી. હે પ્રભુ હવે તું જલ્દી તારા ચરણોમાં અમને લઈ લે.
પછી પરાણે જિંદગીથી કંટાળીને એમ મારા બાપ દોરી ખેંચી લે. વહુ રોટલો ટાણે ન આપતી હોય, એનું કયું છોકરાઓ ન કરતા હોય, 60 વર્ષ 80 વર્ષ એમ કે હે ભગવાન દોરી ખેંચી લે. એને ભગવાન કોઈથી બોલાવે નહીં કે 5 વર્ષ હજી તારે હડવાનું બાકી છે બાપ, એમ દોરી ન કહી લેવાય. હજી તારે ઘણું જોવાનું બાકી છે, કારણ કે તે એવું જ કર્યું છે. તે તારી હાવન ને તે આજુ તારી વહુ તને ન જ હાંસવે કોઈ દી. આઈનું રળેલું જ અહીં ખાવાનું છે બાપા. જીવન કેવું હોવું જોઈએ. અયોધ્યા આવશે આગળ, પણ હવે બહુ લાંબુ નહીં થાય. મોબાર સુધી આંખો તો તમે કહો નહીં, પણ સમયની મર્યાદા છે. એટલે હવે આ લોકોને જલ્દી હિમાલયમાં ગાળી દઈ અને આપણે છૂટા થાય. તો કહેવાનો ભાવ એ છે કે સર્વપ્રથમ પાંડવો જે છે એ ભગવાનને યાદ કરવા માંડ્યા. બોલો, અંતકાલે મહાદુઃખમ અને તસ્માત જાગૃહિ. હે ભાઈ, આપણે કોઈ એવું સંભાળતા નથી. જે આપણે જીવાડે છે, આપણને ખવડાવે છે, ખાધાનું પચાવે છે, લોહી બનાવે છે. હવે જે નળી બ્લોક થઈ રૂપિયા 2 લાખ ની અડી ગઈ, એટલે મારે પોતાની જ વાત. એ નહોતું હોલ પડ્યું તોય મારા દીકરા મને લૂંટી ગયા. ક્યાંકથી ખોટું આવી ગયું છે. મને કઈ વાંધો નથી, બોલો. આ હું 3 કલાક બોલો તે મને, પણ ટૂંકમાં એ ક્યાંકથી એવું નામ આવી ગયું છે. પણ મારો છોકરો ના પડતો ન કરાય એવું. મેં કીધું મારા માવતર છે ભીખા દાદા અને પુરીબાએ મને રોટલા ખવડાવ્યા, અને એની મુક્તિ માટે કદાચ મારે મોરેટ લેવાથી ખબર છે મને કે હું લેવાનું હું નહીં, મારે તરત ઠપકો દેવો પડ્યો હતો. પણ એ મારે મા મને હાચવે એમ મને ત્યાં અંટાળિયાની અંદર મારી કથા હોય એટલે એ રામ ઝૂંપડીમાં મારો ઉતારો હોય, અને જ્યાં સગવડતા ખોપ મળે ને એવું બધું મન ન મેળ પડે. મારે બધું વ્યવસ્થિત હોય, અને એ માએ મને રોટલા ઘડીને ખવડાવ્યા. અને એની મુક્તિ માટે મારે કોઈ હુમલો આવે જ નહીં. મેં કીધું ચાલુ કઠાઈએ આ બધું મારા કાર્ય પૂરા કરવું પછી ભલે આવે, પણ એની આત્મ શાંતિ માટે અમે કથાનું મુહૂર્ત લીધું. પરમાત્મા એને શાંતિ દેખો 10% આપી જ દીધી. સેવા પરમો ધર્મ. શ્રવણે સેવા કરી એમ અંધકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહિ. છેલ્લે ભાઈઓ સંપ સહકાર જે હોય તે પ્રભુ હવને સદબુદ્ધિ આપે. આ તો ભગીરથ કાર્ય છે. શિવાભાઈએ માથે લીધું. કોઈ અમે તો ભાઈ હોય તો એમ કે આ ભાગ ને તે ભાગ ને, હા એ તો આપણે મનથી કરી પાડ્યું. બાકી કરવા વાળો જેનો નાથ છે, અભિમાન તો કોઈ કરવાનું નથી. ઈશ્વરે આ પ્રેરણા આ જગ્યા ઉપર લખી જશે કે આ જગ્યા ઉપર આ કાર્ય કરવું, અને એ થયું. પણ શિવાભાઈનો સંકલ્પ પૂર્ણ થયો, અને પાંડવો અને કૌરવોના યુદ્ધ પછીનું જે આ પરિણામ છે છેલ્લું, એમાં સૌ પ્રથમ અર્જુને જે વાત કરી હતી એ ફરી વખત રિપીટ કરી દઉં કે એ ભગવાનને કેવી રીતે યાદ કરે. અંતકાલ આવે ને ત્યારે આપણને શું યાદ આવે? એ બેંકમાં 2000 પીડ્યા છે, એ કોને દેવા, 3 દીકરા છે. લ્યો, એ નાનો જ કે આપણે હાથ હોતા ને નાના નથી દેવા. અને ઓલું હોનું પીડ્યું છે થોડું, એ વેચી દીકરીને વેચી દેજો, કારણ કે દીકરી ઉપર બહુ ભાવ હોય મા બાપને. અમારે હમણાં એક બાબાને હરવણું ન કરાવ્યો છોકરા, લ્યો સુરતમાં જ રહે. એ કે બધી જમીને દીકરીઓને આપી દીધી બધું. અરે પણ ભલે ને આપી દીધું, પણ બાપ તો તારો છે ને. આવા લોકો થાય છે. અને મોટો નેતા થઈને ફરે પાછો. મેં મોટે કીધું, મેં કીધું બાપા વૃદ્ધાશ્રમમાં જાઓ અમરેલીમાં. હા, એ કહી દઉં. અને ત્યાં ગુજરી ગયા ને એ કે મેળ પડે તો કેટલા પૈસા થાય અગ્નિદાનના. પછી ગામને શરમાવીને કીધું તું હાય સુરતમાંથી તારા બાપનું મોઢું જોવા થાય રૂપિયાને હું માય મારવા છું.
તો પરમાત્મા આ જે માયા મૂકે છે એ માયાને જે છોડે એ સંત છે. જમીન મકાન આ કાંઈ હારે આવવાનું નથી. અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહી. પાંડવો પછી ધીરે ધીરે હિમાલયની અંદર ભગવાનનું સ્મરણ કરતા કરતા આગળ વધતા જાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સર્વપ્રથમ કોઈ પાછું વાળું નહીં જોવાનું, કાંઈ વાંધો તો રેવાય નહીં ને. ધર્મપત્ની કઈ દેખાડા નહીં. દ્રૌપદી અદ્રશ્ય એટલે કે હવે એક તો ગયા ભગવાનના ચરણોમાં, ઈ કઈ દેખાતા નથી. ઈ કે એને હું પાપ કર્યું તું, ઈ કે હરકે ભાગે વેચી દેવાનું કીધું તું કે બધા હરકે ભાગે વેચીને ખાઈજો, પણ એને અર્જુનમાં વધુ પ્રેમ રાખ્યો, પક્ષપાત કર્યો એટલે એને પેલા મેળ પડી. પછી સહદેવજીનો વારો આવ્યો. ઈ ક્યાંય દેખાણા નહીં, કે કમ્પ્લેટ હાલો હું જો. ઈ કે એને જ્ઞાનનો અભિમાન હતું. આ મેલ હળકતો તો બળબડ તો એના ભાઈઓને એમ ન કીધું અહીં દરવાજો છે. ઈ કે હું કેમ ન કીધી? કે મને કોઈ પૂછે તો કહું. એટલે આવો ખોટો માણસ હતો એટલે એનું પતન થયું. નકુળ એનો તો કે એને સ્વરૂપનો એને જેવો કોઈ રૂપાળો નહોતો, અશ્વિના કુમારોનો હતો ને, એટલે સૂર્યના દીકરાનો અંશ એટલે બહુ રૂપાળો જ હોય ને. સૂર્ય કેવો રૂપાળો છે પછી હોય. ઈ કે દેખાડો ને અદ્રશ્ય આનું હિમાલયની અંદર. ત્યાર પછી અર્જુનનો વારો આવ્યો. તો કે કેમ? પરાક્રમનું અભિમાન, મારી જેવો કોઈ નહીં. એમ એ તો ભગવાન નો હોત તો ખબર પડે, કર્ણ એકલો જ બસ થઈ જાય. પણ આ અર્જુન પરાક્રમ. આપણા શરીરમાં આપણે અહીં સમથિંગ એમાં હું કાંઈક છું, પછી ભલન કાંઈ ન હોય, બીજ જોઈ લુગડા તોય હું કાંઈક છું એવું બતાવવાની ભાવના પરાક્રમી. ત્યાર પછી ભીમનો મેળ પડી ગયો. ભીમને ભોજનમાં બહુ રુચિ હતી. અત્યારે તો સારું ભગવાનની દયાથી ટીકડા આવ્યા છે ને વજન ઘટાડવાના, તે નહીં હોય કદાચ, પણ ભીમ ભોજનમાં બહુ રુચિ હતી, બળ પણ હતું. એનો એમ કહેવાય છે અંતકાલ થયો હિમાલયની અંદર, એનું હાટ લઈ ગયું. હવે ધર્મરાજાનો વારો આવ્યો. હવે ધર્મરાજા એ કે મેં તો કોઈ દી પાપ નથી કર્યું, મને હું કામ ના હેરાન કરો ભગવાન? આકાશવાણી થઈ શું છે? એ કે મને હું કામ આ તકલીફ? એ કે તમારે શું છે? તો મારે સ્વર્ગમાં આવવું છે જીવતા આ શરીરથી. ભગવાન કે એમ ન મેળ પડે. એ કે નહીં, મેં કોઈ દિવસ કાંઈ પક્ષપાત નથી કર્યો, છતાંય મારા પગ ગળવા કેમ મીડ્યા? મારે તો જીવતા આવવું છે, સ્વદેહે સ્વર્ગમાં આવવું છે. અને મારી હારે કૂતર્યું હોટ લઈ જવાનું. એટલે હારે કૂતર્યું થયું, કસોટી કરી. યમરાજા પોતે કૂતર્યું બન્યું. એ કે મને હોત હારે લઈ જાઓ તો હાચા. એ કે હું તને લેતો જાય. ભગવાનને આજીજી કરી અને પછી યમ પ્રગટ થયા અને કીધું કે આ તો તમારી કસોટી. કે મારી કસોટી હું કામ? એ કે તમે મેળ પડી ગયો તો એકથી ખોટું બોલી ગયા હતા. તો હું એ કે યુદ્ધ ચાલતું હતું ને,
તે દ્રોણાચાર્યને ઢીલા પડવાટું તમે એમ બોલ્યા અસ્વસ્થતામાં મરાયો નરોવા કુંજરોવા ઈ કઈ ખબર નથી હાથી હતો કે માણસ હતો ઈ કઈ ખબર નથી ખોટું તો બોલ્યા ને ભલે મગજમાં બોલ્યા તો કઈ વાત સાચી એટલે કે તમારા પગ સુધી થોડા ગળી ગયા પણ તમે જીવતા સ્વર્ગમાં સદેહ આવશો યુધિષ્ઠિર ધર્મરાજા પોતે સ્વર્ગની અંદર 5 પાંડવો સીધા આવ્યા છે અને આ બધી કસોટીઓમાંથી પસાર થઈ અને અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહિ જાગૃ શ્રીમદ ભાગવત કથાયામ પ્રથમ સ્કંદ અને પંચદશો એટલે 15મો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમ અસ્તુ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય હરે રામ 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 સીતા રામ રામ હરે રામ રામ સીતા રામ हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान्